વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે આલ્કોહોલ અને ફિનોલ ટોપિક સ્ટાર્ટ કરીશું. તો ચલો, આમાં પહેલાં આપણે આમનું નામકરણ બતાવી દઈએ. તો ચલો, પહેલાં આલ્કોહોલ. આલ્કોહોલને ROH વડે દર્શાવાય છે. હવે નામકરણના અંદર પહેલાં હું IUPAC નામ બતાવીશ તમને, અને પછી સામાન્ય નામ બતાવી દઈશ. હવે ધ્યાન આપજો, આલ્કોહોલના અંદર જે OH સમૂહ આવેલો છે, આ જે OH સમૂહ આવેલો છે, એના માટે જે પ્રત્યય આપણે વાપરીશું, પ્રત્યય તરીકે આપણે ઓલ વાપરીશું. બરાબર. અને જો એને પૂર્વક તરીકે વાપરવો પડ્યો તો આપણે એના માટે હાઇડ્રોક્સી શબ્દ વાપરીશું. હાઇડ્રોક્સી. બરાબર. અને તમને એ પણ ખબર છે કે OH જે છે એને ક્રિયાશીલ સમૂહ તરીકે લેવામાં આવે છે. બરાબર. અને અગ્રિમતા ક્રમ આપણે તમને IUPAC નામકરણમાં ભણાવ્યું હતું. બરાબર, 11મા ધોરણમાં. ઓકે, તો જુઓ, અગ્રિમતા ક્રમ કંઈક આપણો આવો છે. તો અહીંયા OH છે, તો ધ્યાન આપજો, OHની આગળ CO, CHO, NC, CN, CONH2, COX, COR, બરાબર, આપણે કહીશું એનહાઇડ્રાઇડ, કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ, આ બધા એના આગળ આવે છે, જ્યારે SH, NH2 એના પાછળ આવે છે. તો અગ્રિમતા ક્રમ આપણને યાદ હોવો જરૂરી છે. બરાબર, યસ. જો આ તો એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હોય ને તો આપણે અગ્રિમતા ક્રમને ધ્યાનમાં રાખીને, બરાબર, જે ક્રિયાશીલ સમૂહ દાખલા તરીકે OH થી આગળ આવે છે એમને આપણે મુખ્ય કહીશું, અને જે OH થી પાછળ આવેલા ક્રિયાશીલ સમૂહ જો આવેલા હોય તે વખતે OH ને જ આપણે મુખ્ય કહીશું. તો આપણને અગ્રિમતા ક્રમ ખબર હોવી જોઈએ. જ્યારે OH મુખ્ય ક્રિયાશીલ સમૂહ રહેશે ત્યારે આપણે એનો પ્રત્યય તરીકે ઉપયોગ કરીશું, અને જ્યારે OH ગૌણ બની જશે, જ્યારે OH તમારો ગૌણ બની જશે ત્યારે એને પૂર્વક તરીકે વાપરવું પડશે, ત્યારે આપણે હાઇડ્રોક્સી શબ્દનો ઉપયોગ કરીશું. બરાબર. તો અગ્રિમતા ક્રમ આપણને યાદ હોવું જરૂરી છે. એક વખતે જોઈ લેજો અગ્રિમતા ક્રમ. ચલો, ઓકે. હા, તો ચલો સ્ટાર્ટ કરું છું. દાખલા તરીકે મારી પાસે CH3OH છે, મારે આનું નામ લખવું છે. તો આપણે કહીશું કે ભાઈ આમાં કેટલા કાર્બન છે? 1 કાર્બન. તો આપણે આની વર્ડ રૂટ જે છે એ લખીશું મિથ. બરાબર. અને આના અંદર સિંગલ બોન્ડ છે, જેના કારણે આનો પ્રાઇમરી જે પ્રત્યય વાપરીશું, જેને કહેવાય એન ઇન આઇન, એ આપણે એન વાપરીશું. બરાબર. હા. અને સેકન્ડરી પ્રત્યય જેને કહેવાય ક્રિયાશીલ સમૂહ, તો આના અંદર ક્રિયાશીલ સમૂહ કોણ છે? OH. તો OH ક્રિયાશીલ સમૂહ છે, માટે એનો હંમેશા પ્રત્યય તરીકે ઉપયોગ કરો. જ્યાં સુધી ક્રિયાશીલ સમૂહ હોય ત્યાં સુધી પ્રત્યય તરીકે ઉપયોગ કરો, અને વિસ્થાપિત સમૂહ બને તો જ એનો પૂર્વક તરીકે ઉપયોગ કરો. તો આપણે એના માટે ઓલ શબ્દ વાપરીશું, કારણ કે OH ક્રિયાશીલ સમૂહ છે. હા. હવે એના આગળ પ્રાઇમરી પૂર્વક આવશે. બરાબર, યસ. એ સાયકલો લાગશે, પણ એ સાયકલ હોય ત્યારે, તો એ સાયકલ તો છે નહીં, એટલે પ્રાઇમરી પૂર્વક આવે નહીં. પ્લસ એના આગળ સેકન્ડરી પૂર્વક આવશે. બરાબર. હા, સેકન્ડરી પૂર્વક આપણે વિસ્થાપિત સમૂહ માટે વાપરીએ છીએ, અને વિસ્થાપિત સમૂહ આપણી પાસે કેટલા છે? તો આ રહ્યા. જો અહીંયા વિસ્થાપિત સમૂહનું લિસ્ટ મારેલું છે, તો આટલા વિસ્થાપિત સમૂહ તરીકે વાપરવાના રહેશે. હા, કદાચ ધ્યાન આપજો, આપણી પાસે NH2 એ ક્રિયાશીલ સમૂહ છે ને OH છે, તો એ વખતે ધ્યાન આપજો, તમારો NH2 જે છે ને વિસ્થાપિત સમૂહ બની જશે, કારણ કે OH આગળ આવે છે. તો OH જ ક્રિયાશીલ સમૂહ રહેશે, પણ NH2 વિસ્થાપિત સમૂહ બની જશે એ વખતે. બરાબર. તો આપણી પાસે આટલા ક્રિયાશીલ સમૂહ છે. બરાબર. એમાંથી જો OH અને NH2 આવેલો હોય તો NH2 આપણો ગૌણ ક્રિયાશીલ સમૂહ રહેશે, અને OH મુખ્ય, જેના કારણે NH2 જે છે એ વખતે વિસ્થાપિત સમૂહ બનશે. બરાબર. અને આ બધા જેટલા વિસ્થાપિત સમૂહો છે એ વિસ્થાપિત સમૂહોને આપણે હંમેશા કયા તરીકે? સેકન્ડરી પૂર્વક તરીકે વાપરીશું. એને હંમેશા આગળ લખીશું સેકન્ડરી પૂર્વકમાં. બરાબર, યસ. અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખીશું જો એક કરતાં વધારે હોય તો. હા, પણ તમે જોઈ શકો છો આમાં કોઈ વિસ્થાપિત સમૂહ છે નહીં, એટલે ડેશ થઈ જશે. એટલે નામ શું બને? મિથેનોલ. બરાબર. તો આનું નામ શું બની ગયું તમારું CH3OH નું? મિથેનોલ. તો કંઈક આ રીતના આપણે નામકરણ કરીશું. સમજી ગયા? દાખલા તરીકે મારી પાસે CH3CH2OH છે, તો કેવી રીતના? તો જો આ 2 કાર્બન છે એટલે ઇથ, વર્ડ રૂટ મેં લખી દીધું, અને બધા સિંગલ બોન્ડ છે, જો કાર્બન કાર્બન વચ્ચે, માટે N, તો ઇથેન. બરાબર, યસ. અને પાછળ શું લખીશું? ઓલ, તો ઇથેન ઓલ. આ રીતના ઇથેનોલ. દાખલા તરીકે આ રીતના છે CH3CH2CH2OH. બરાબર, આ રીતના છે. તો આપણે કહીશું કે આના અંદર જનક શૃંખલા કઈ રહેશે? તારી જનક શૃંખલા. હવે ધ્યાન આપો, જો જનક શૃંખલામાં 2 કરતાં વધારે કાર્બન હોય તો હંમેશા જનક શૃંખલાને ક્રમ આપવાનું ચાલુ કરો.
હા, અને ક્રમ હંમેશા છેડેથી અપાય, કાં તો આ છેડેથી કાં તો આ છેડેથી. બોલો કયા છેડેથી આપવું? તો હવે નિયમ એ છે કે ભાઈ આપણને વિસ્થાપિત સમૂહ યા તો ક્રિયાશીલ સમૂહ નજીક પડે એ છેડેથી ક્રમ આપો. તો સિમ્પલ છે, આપણે આ રીતના ક્રમ આપીશું, જેના કારણે પહેલા કાર્બન ઉપર જ OH પડી જાય. બરાબર. તો આ 3 કાર્બન છે એટલે આપણે શું કહીશું? આને પ્રોપ કહી દઈશું. અને સિંગલ બોન્ડ છે, બધા જોઈ લો, સિંગલ બોન્ડ છે વચ્ચે એટલે પ્રોપેન કહી દઈશું. બરાબર. તો આ પ્રોપેન થઈ ગયું. અને એમાં 1 ઉપર શું છે? ઓલ છે, તો પ્રોપેન 1 ઓલ થઈ ગયું. આ સમજાવત ને? ચલો, દાખલા તરીકે આ રીતના છે, CH3 CH2 CH OH CH3 આ રીતના છે. તો આપણે આને જનક શૃંખલા કહીશું. બરાબર, આને જનક શૃંખલા કહીશું. હવે આ જનક શૃંખલામાં તમે જોઈ શકો છો 4 કાર્બન છે, જેના કારણે આમાં વર્ડ રૂટ કયો બનશે આપણો? તો બ્યુટ બનશે. અને જો બધા સિંગલ બોન્ડ છે માટે શું થઈ જાય? બ્યુટેન થઈ જાય. બરાબર, બ્યુટેન થઈ જશે. હવે આ ખોડો નહીં રહે, બ્યુટેન થઈ જશે. હા, અને પાછળ ન ખોડો. બરાબર, બ્યુટેન. હા, હવે તમે જોઈ શકો છો આને નંબર આપવા જરૂરી છે. નંબર એવી રીતના આપો ક્રિયાશીલ સમૂહ નજીક પડે તો 1 2 3 4. તો આપણે આને કહીશું બ્યુટેન 2 ઓલ. શું કહી દઈશું? બ્યુટેન 2 ઓલ. તો આ રીતના આપણે નામકરણ કરીશું. ચલો, બરાબર. યસ. દાખલા તરીકે આ રીતના છે, CH3 CH2 CH2 બરાબર, CH OH CH2 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 CH3. ચલો, મારે આનું નામકરણ કરવું છે. તો સિમ્પલ છે, આ મારી જનક શૃંખલા રહેશે. હવે આને નંબર ક્યાંથી આપીએ? તો આ છેડેથી આપીશ તો 1 2 3 4, અને આ છેડેથી આપીશ 1 2 3 4 5. બરાબર. તો એવા છેડેથી આપો કે ભાઈ ક્રિયાશીલ સમૂહ નજીક પડે. તો આપણે આ છેડેથી આપી દઈશું 1 2 3 4. ચલો, આપી દીધું. 5 6 7 8. ચલો, હવે આનું નામકરણ કરીએ તો આપણે 8 કાર્બન એટલે આપણે શું કહી દઈશું ભાઈ? ઓક્ટ કહી દઈશું. બરાબર. યસ. અને બધા સિંગલ બોન્ડ છે એટલે આપણે શું કહી દઈશું? ઓક્ટેન. બરાબર. યસ, ખોળો કરતા જાઓ. અને 4 ઉપર શું છે? ઓલ. તો 4 ઓલ. બરાબર. તો આ રીતના. તો આ ધ્યાન આપજો, ઓક્ટેન 4 ઓલ. તો આ રીતના આપણે નામકરણ કરીશું. બરાબર, ખબર પડે છે ને? ઓકે. યસ. હવે ધ્યાન આપજો, દાખલા તરીકે આ રીતના છે કે જેમાં વિસ્થાપિત સમૂહ છે આ રીતના CH3 CH2 CH CH3 CH OH CH3. ચલો, તો આનું નામકરણ કેવી રીતના કરીશું? ચલો ને, અહીંયા પાછું CH2 છે એમ સમજો, CH2 અને CH3. ચલો, આનું નામકરણ કરવું છે. તો પહેલાં તો જનક શૃંખલા આ રહી તમારી. બરાબર. હવે આને નંબર આપવા છે. તો નંબર આ છેડેથી આપું કે આ છેડેથી? તો એક વસ્તુ ધ્યાન આપજો, આમાં એક તો જો મિથાઇલ આ વિસ્થાપિત સમૂહ છે ને OH ક્રિયાશીલ સમૂહ છે, તો ક્રિયાશીલ સમૂહ નજીક પડે એ રીતના નંબર આપો. અને જો બંને સ્થાનેથી ક્રિયાશીલ સમૂહ જો સરખો સ્થાન મેળવતો હોય તો પછી તમારે શું કરવાનું? મલ્ટિપલ બોન્ડ નજીક પડે એ રીતના નંબર આપો. અને કદાચ મલ્ટિપલ બોન્ડે સરખું સ્થાન મેળવતો હોય તો પછી વિસ્થાપિત સમૂહ નજીક પડે એ રીતના ક્રમ આપો. તો ચલો, અત્યારે તો ક્રિયાશીલ સમૂહ છે, તો ક્રિયાશીલ સમૂહ નજીક ક્યાંથી પડશે? 1 2 અને 3 થી. અને આ બધી 1 2 3 અને 4 પડે છે, તો અહીંયાથી 1 2 3 4 5 અને 6. તો આ રીતના નંબર આપી દો. બરાબર. 6 એટલે આપણે કહીશું હેક્સ. બધા સિંગલ બોન્ડ છે એટલે હેક્ઝેન. અને 3 પર શું છે? ઓલ છે. ચલો, બરાબર. અને તમે જોઈ શકો છો 4 ઉપર તમારો વિસ્થાપિત સમૂહ આવી રહેલો છે. તો 4 પર શું છે? તો 4 મિથાઇલ છે. 4 મિથાઇલ છે. તો 4 મિથાઇલ હેક્ઝેન 3 ઓલ. ચલો, બરાબર. દાખલા તરીકે આવું છે, સપોઝ આ ટાઈપનું છે. તો ચલો, આનું નામકરણ કેવી રીતના કરીશું? તો આપણે કહીશું આમાં મલ્ટિપલ બોન્ડ છે અને ક્રિયાશીલ સમૂહ છે. બરાબર. તો ક્રિયાશીલ સમૂહ નજીક પડે એ રીતના નંબર આપો. ધ્યાન આપજો. હા, આપણે આગળ જ્યારે ઈથર ભણી ગયા ને એમાં આ રીતના લખેલું આવતું હતું OCH3. તો ધ્યાન આપજો, અહીંયા OCH3 હોય ને તો આ વિસ્થાપિત સમૂહ છે, તે વખતે મલ્ટિપલ બોન્ડ નજીક પડે એ રીતના ક્રમ અપાય. કારણ કે OCH3 એટલે કે ઈથર જે છે વિસ્થાપિત સમૂહ તરીકે વપરાય છે, જ્યારે આલ્કોહોલ જે છે ને ક્રિયાશીલ સમૂહ તરીકે વપરાય છે. માટે મલ્ટિપલ બોન્ડ અને આલ્કોહોલ હોય તો પહેલા આલ્કોહોલને પ્રિફરન્સ આપો. તો ચલો, આલ્કોહોલ નજીક પડે એ રીતના ક્રમ આપો. તો આ 1 2 3 4 5 6 7 આ રીતના પાસ આપવું પડશે. જો આમ આપીશ તો 1 2 3 4 5 6 પર આવશે આલ્કોહોલ, એટલે આ બધી આપવું પડશે. ચલો, હવે આપણે 7 કાર્બન એટલે એના માટે લખી દઈએ હેપ્ટ. બરાબર. શું લખી દઈએ? હેપ્ટ. બરાબર. અને જો એમાં તમે જોઈ શકો છો 4 પર શું છે? ઇન છે, તો આપણે 4 પર ઇન લખી દઈએ.
પ્રાઇમરી પ્રત્યય, બરાબર, યસ, આ રીતના ઇન, બધું ખોળો જ કરતા જવાનું, જેવું આપણે ડેશ મૂકી એટલે ખોળો કરી દેવાનો, બરાબર, ઇન, હા, અને ફોર પર ઇન થઈ ગયું, અને ટુ પર ઓલ છે, ટુ ઓલ, તો આ રીતના આપણે નામકરણ કરીશું. ચલો, ખબર પડે છે ને? ઓકે, ચલો હવે આવું છે CS3, CS3, OH, CS3. ચલો શું કરીશું? તો જો સિમ્પલ છે, પહેલાં લોંગ ચેન આપણે પસંદ કરી લીધી, આ રહી જે આપણી જનક શૃંખલા રહેશે. હવે આને નંબર આપું, જો અહીંયાથી આપું તો એ 1 2 પર આલ્કોહોલ, આ બાજુથી આપું તો એ 2 પર આલ્કોહોલ. તો પછી હવે વિસ્થાપિત સમૂહ નજીક પડે એ રીતના નંબર આપવો. તો આ બાજુથી આપું તો એ 2 પર વિસ્થાપિત સમૂહ, આ બાજુથી આપું તો એ 2 પર વિસ્થાપિત સમૂહ, તો ગમે તે રીતના આપી દો નંબર. આપી દીધું મેં, તો આપણે કહી દઈએ કે ભાઈ આ પ્રોપ છે, સિંગલ બોન્ડ છે એટલે પ્રોપેન છે, અને એમાં આપણે કહી શકીએ 2 ઓલ છે, તો પ્રોપેન 2 ઓલ છે, અને 2 પર મિથાઇલ છે, તો આગળ લખી દઈએ ભાઈ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ છે. આ બોલો, ખબર પડે? ઓકે, ડન. ચલો, બરાબર. ચલો હવે આ ટાઈપનું છે. ચલો આને તો તમે જોઈ શકો છો, આના અંદર પહેલા તો જો વર્ડ રૂટમાં શું રહેશે, 1 2 3 4 5 અને 6 કાર્બન, 6 કાર્બન એટલે હેક્સ, અને બધું સિંગલ બોન્ડ તો હેક્ઝેન, બરાબર. અને એમાં 1 પર શું છે તમારો ઓલ છે, તો હેક્ઝેન 1 ઓલ, બરાબર. હવે આના આગળ પ્રાઇમરી પૂર્વક લાગશે, એ સાયક્લો લાગશે, તો સાયક્લો, બરાબર, હેક્ઝેન 1 ઓલ, એનું નામકરણ થશે. ચલો હવે આવું છે, શું કરીએ? તો જો આ 1 2 3 4 ને 5, આપણી પાસે 5 જે છે વર્ડ રૂટ રહેશે, એટલે પેન્ટ છે આ, બરાબર, યસ. અને એમાં નંબરિંગ ક્યાંથી અપાય, તો OH થી, તો આ 1, તો આ 2, આ રીતના નંબર અપાય. તો આપણે કહી શકીએ પેન્ટ 1 ઓલ, આપણે કહી શકીએ પેન્ટેન, પેન્ટેન હે ને, પેન્ટ બધા સિંગલ બોન્ડ છે, તો પેન્ટેન, બરાબર. 1 પર શું રહેશે, પેન્ટેન 1 ઓલ, બરાબર, પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 1 ઓલ. હા, હવે તમે જોઈ શકો છો આના માટે આગળ આપણે પ્રાઇમરી પૂર્વક વાપરી શકીએ સાયકલો, કારણ કે ચક્ર છે એટલા માટે. અને એના આગળ આપણે વિસ્થાપિત સમૂહ લખી શકીએ 2 મિથાઇલ, તો નામ શું બની ગયું આખું, 2 મિથાઇલ સાયક્લો પેન્ટેન 1 ઓલ, એટલે શું બની ગયું, 2 મિથાઇલ સાયક્લો પેન્ટેન 1 ઓલ, યા તો સાયક્લોપેન્ટેનોલ. ચલો, ખબર પડી ગઈ? બોલો, આવડશે? તો આ જે છે આપણા એક OH સમૂહ ધરાવતા, બરાબર, સંયોજનોના નામકરણ કંઈક આ રીતના આપણે આપીશું. હવે દાખલા તરીકે 2 OH સમૂહ છે, દાખલા તરીકે 2 OH સમૂહ છે, બરાબર. તમારા સંયોજનમાં દાખલા તરીકે 2 OH સમૂહ છે, તો કેવી રીતના નામકરણ કરીશું? દાખલા તરીકે આ રીતના છે, CH2 CH2, આ OH આ OH, આ રીતના છે. તો શું કરીશું? તો ધ્યાન આપજો. તો અહીંયા નંબર આપી દઈશું આ રીતના 1 2, બરાબર. અને આપણે લખી દઈશું કે ભાઈ 2 કાર્બન એટલે ઇથ, સિંગલ બોન્ડ એટલે ઇથેન, બરાબર. 1 2 ડાયોલ, આ રીતના લખી દઈશું, બરાબર. હા, 1 2 ડાયોલ. હું જો ઇથેન ડાયોલ લખીશ ને તો મોટો પ્રશ્ન થશે, સાહેબ ડાયોલના અંદર આ જે 2 OH છે સમૂહ, એ ક્યાં સાહેબ, એક જ કાર્બન ઉપર કે પછી અલગ અલગ કાર્બન ઉપર, આવો પ્રશ્ન થશે. માટે મારે નંબર આપવા જરૂરી છે. જો હું 1 2 લખીશ એટલે સામેવાળો સમજી જશે કે 2 અલગ અલગ કાર્બન ઉપર, એમ સમજી જશે, બરાબર. નહીં તો તરત જ પ્રશ્ન થશે, ખાલી એકલો ડાયોલ જો લખી દઈશ તો નંબર આપ્યા વગર, ઇથેન ડાયોલ લખી દઈશ તો તરત જ પ્રશ્ન થશે કે 2 OH ક્યાં, એક જ કાર્બન ઉપર કે અલગ અલગ કાર્બન ઉપર, આવો પ્રશ્ન થશે. માટે આપણે નંબર આપીશું. અને ધ્યાન આપજો, જો ડાય ટ્રાય જેવા આપણે પૂર્વક વાપરી દઈએ ને તો આને ખોળો કરવાનો નહીં, સમજી ગયા? નહીતર પાછળનો અક્ષર હંમેશા આપણે ખોળો કરીએ જ છીએ, પણ ખોળો કરવાનો નહીં. હવે તો ઇથેન 1 2 ડાયોલ આ રીતના, દાખલા તરીકે આ રીતના છે કે CH2 CH2, અહીંયા OH છે, અહીંયા OH, અહીંયા OH, આ રીતના છે. તો કેવી રીતના આપણે નામકરણ કરીશું? તો આપણે લખી દઈશું કે ભાઈ આ 3 કાર્બન છે એટલે પ્રોપ, અને બધા સિંગલ બોન્ડ છે એટલે એન, પ્રોપેન.
અને એમાં 1 2 અને 3 ત્રણે ત્રણ અલગ અલગ કાર્બન ઉપર શું છે ઓલ છે તો આપણે આને લખીશું ભાઈ પ્રોપેન 1 2 3 ટ્રાયોલ આ રીતના આપણે નામકરણ કરીશું બોલો ખબર પડી આવડશે તો આપણા આઈયુપીસી નામ પૂરા થાય છે બરાબર ચલો હવે હું તમને આલ્કોહોલના સામાન્ય નામ શીખવાડી દઉં એમના સામાન્ય નામ કેવી રીતના કરીશું જેને કોમન નેમ કહીશું ઇંગ્લિશમાં સામાન્ય નામ કોમન નેમ અને ગુજરાતીમાં આપણે એને પ્રચલિત નામ પણ કહી શકીએ પ્રચલિત નામ તો ચલો પ્રચલિત નામ કેવી રીતના કરીશું તો બહુ સિમ્પલ તરીકો છે તમારે પહેલાં સમૂહનું નામ લખી દેવાનું જે પણ સમૂહ હોય બરાબર યસ મિથાઇલ છે ઇથાઇલ છે જે પણ સમૂહ હોય એ સમૂહનું નામ લખી દો અને પાછળ આલ્કોહોલ શબ્દ લખી દો એટલે આપણું નામકરણ થઈ ગયું આ પ્રચલિત નામ છે જેમ કે જુઓ CH3OH છે મારી પાસે આના અંદર સમૂહ જે છે CH3 આને કહેવાય મિથાઇલ સમૂહ શું કહેવાય છે મિથાઇલ તો આને આપણે કહીશું મિથાઇલ આલ્કોહોલ શું કહી દઈશું મિથાઇલ આલ્કોહોલ દાખલા તરીકે સમૂહ આવો છે મારી પાસે CH3CH2OH આ ટાઈપનો છે તો એ વખતે આ CH3CH2 જે છે બરાબર આ જે સમૂહ છે એ તમારો ઇથાઇલ સમૂહ છે આ ઇથાઇલ જે છે બરાબર સમૂહ હોવાને કારણે આપણે શું કહીશું ઇથાઇલ આલ્કોહોલ બરાબર તો આ ઇથાઇલ આલ્કોહોલ યસ જે આલ્કોહોલ હોય છે ને એ આ જ છે હો ને ભાઈ ધ્યાન આપજો કોઈ આ મિથાઇલ આલ્કોહોલને આલ્કોહોલ ના કે રિયલમાં જે આલ્કોહોલ છે રિયલમાં જે આલ્કોહોલ હોય છે એ ઇથાઇલ આલ્કોહોલ હોય છે આ વસ્તુ દિમાગમાં ફિટ રાખજો બરાબર ચલો ઓકે હવે દાખલા તરીકે આ રીતના છે CH3CH2CH2OH આ રીતના છે તો તમે જોઈ શકો છો આમાં 3 કાર્બન છે બરાબર હવે 3 કાર્બનની ખાસિયત એ છે કે 3 કાર્બન નોર્મલ રહે આ રીતના અને આ રીતના શાખામાં રહે હા જો ધ્યાન આપજો શાખામાં હોય ને તો આપણે એને આઈસો કહીશું અને સીધા હોય ને તો આપણે એને શું કહી દઈશું કે ભાઈ નોર્મલ તો આ નોર્મલ છે પ્રોપાઇલમાં 3 કાર્બન એટલે પ્રોપાઇલ પણ પ્રોપાઇલ આઈસોમાં રહે શાખામાં રહે અને નોર્મલ રહે બરાબર હા શાખાઓમાં કેવી હોય છે ખબર છે છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો એક શાખા હોય ને તેને આઈસો કહેવાય અને છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો આવી બે શાખા હોય ને તો આપણે એને નિયો કહીએ છીએ તો આ અત્યારે નોર્મલ છે તો નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ છે બરાબર ચલો પછી આવું છે દાખલા તરીકે CH3 CH અહીંયા CH3OH તો બોલો આને શું કહીશું તો આપણે આને શું કહીશું તો આના માટે વાપરીશું આઈસો તો આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ બરાબર ચલો હવે આવું છે CH3 CH2 CH2 CH2OH ચલો આને શું કહીશું આપણે તો જો આ 4 કાર્બન છે એટલે બ્યુટેન છે એટલે બ્યુટાઇલ કહેવાય અને સીધા 4 કાર્બન છે એટલે નોર્મલ બ્યુટાઇલ છે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ બરાબર નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ છે ચલો ખબર પડી તો આ રીતના આપણે પ્રચલિત નામ કરતા જઈશું બરાબર સમૂહનું નામ લખવાનું રહેશે અને પાછળ આલ્કોહોલ શબ્દ લખવાનું રહેશે ચલો હવે આવું છે દાખલા તરીકે CH3 CH CH3 CH2OH ચલો મને બતાવો તો જો આ 4 કાર્બન છે એટલે બ્યુટાઇલ છે અને એમાં છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક શાખા છે તો આ શું છે તો આપણે કહીશું આઈસો બ્યુટાઇલ આલ્કોહોલ ચલો બરાબર યસ ચલો હવે આવું છે CH3 CH2 CH CH3OH ચલો આવું છે તો બરાબર ધ્યાનથી જજો અહીંયા આપણે કહી શકીએ કે આ બ્યુટાઇલ છે બરાબર બ્યુટાઇલમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એ કાર્બન આ રહ્યો બરાબર તો ક્રિયાશીલ સમૂહવાળો કાર્બન બોલો કેટલા કાર્બન સાથે જોડાયેલો છે સાહેબ 2 કાર્બન સાથે હે ને યસ 2 કાર્બન સાથે માટે આપણે આને સેકન્ડરી બ્યુટાઇલ કહી શકીએ સેકન્ડરી બ્યુટાઇલ બરાબર તો આ સમૂહ કયો છે આપણો સેકન્ડરી બ્યુટાઇલ છે અને બહુ ફેમસ છે અને સેકન્ડરી બ્યુટાઇલને ઓળખવાનો બીજો તરીકો એ છે કે આ જે કાર્બન હોય છે ને જે આ OH જોડાયેલો હોય ધ્યાન આપજો યસ
એના પર જે હાઇડ્રોજન પહેલાં એકચ્યુઅલી હોવો જોઈએ ઓએચની જગ્યાએ, પણ એ હાઇડ્રોજન સેકન્ડરી હશે અને સેકન્ડરી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ઓએચ લાગેલો છે, હે ને? યસ. તો અહીંયા જે હાઇડ્રોજન હશે સેકન્ડરી હોવો જોઈએ, અહીંયા જે હાઇડ્રોજન હશે સેકન્ડરી, એનું વિસ્થાપન થઈને ઓએચ લાગેલો છે. માટે આપણે કહીશું કે આ સમૂહ આપણો સેકન્ડરી બ્યુટાઇલ સમૂહ છે. તો સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ. તો આને ઓળખવાનો બીજો તરીકો આ છે. અને એક સિમ્પલ તરીકો એ છે કે તમારે એ જોવાનું કે જે કાર્બન ઉપર OH જોડાયેલું હોય એ કાર્બન ચેક કરી લો, એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે ભાઈ? 2. માટે આને સેકન્ડરી બ્યુટાઇલ કહી દો. તો સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો CH3 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 CH2 CH2 સોરી એમ સમજો ને, OH. ચલો આ રીતના છે. ચલો મને બતાવો આ કયો છે? તો જો આ 5 કાર્બન છે, મીન્સ પેન્ટાઇલ છે. એમાં છેલ્લાથી આગળના કાર્બન ઉપર જો 2 શાખાઓ છે ને 2? યસ. માટે આપણે એને શું કહીશું? નિયો કહી દઈશું. તો નિયો ભાઈ પેન્ટાઇલ આલ્કોહોલ. તો આ રીતના આપણે આમનું બરાબર સામાન્ય નામકરણ કરીશું. હવે દાખલા તરીકે આ રીતના છે CH2 CH2, અહીંયા OH, અહીંયા OH છે. આને શું કહીશું આપણે? તો ધ્યાન આપજો, આને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય છે. આનું સામાન્ય નામ છે ઇથિલિન ગ્લાયકોલ. દિમાગમાં ફિટ કરી નાખજો, ઇથિલિન ગ્લાયકોલ. બરાબર. પછી આ રીતના CH2 CH2, અહીંયા OH. આ રીતના છે. તો આને આપણે શું કહીશું? તો ધ્યાન આપજો, આનું પ્રચલિત નામ છે ગ્લિસરીન, યા તો પછી ગ્લિસરોલ. બરાબર. તમે શિયાળામાં લગાવો છો એ ગ્લિસરીન છે યા તો ગ્લિસરોલ છે. ચલો ઓકે. યસ. તો આ થઈ ગયા તમારા આલ્કોહોલના સામાન્ય નામ અને પ્રચલિત નામ. બરાબર. હા, હવે હું તમને ફિનોલ બતાવી દઉં આ રીતના. તો ચલો ફિનોલ. તો ધ્યાન આપજો, ફિનોલમાં આપણે એક સાથે IUPAC અને પ્રચલિત બંને એક સાથે જોઈ લઈશું. તો ધ્યાન આપજો, પહેલાં તો બેન્ઝીન ઉપર OH, આને આપણે ફિનોલ કહીશું. બરાબર. હવે ધ્યાન આપજો, આનું IUPAC એકચ્યુઅલી આ ફિનોલ જે છે ને એનું પ્રચલિત નામ છે, પણ IUPAC અને IUPAC તરીકે સ્વીકારેલું છે. માટે ફિનોલને આપણે IUPAC નામે કહીશું અને પ્રચલિત નામે કહીશું. બરાબર. ચલો પછી દાખલા તરીકે બેન્ઝીન ઉપર OH અને અહીંયા CH3 છે. બરાબર. તો આનું IUPAC નામ શું બનશે? તો ધ્યાન આપજો, OH અને CH3 માં ક્રિયાશીલ સમૂહ OH છે. તો આને નંબર 1 આપો અને આને નંબર, પછી એ રીતના નંબર આપતા જાઓ તો આને નંબર 2 મળશે. તો આ શું બની જશે? તો 2 મિથાઇલ ફિનોલ થઈ જશે. બરાબર. 2 પર મિથાઇલ, 2 મિથાઇલ ફિનોલ. તો આ રીતના એનું IUPAC નામ બનશે. યસ. કોઈ પ્રચલિત નામ કહેતો, તો જો હું પ્રચલિત નામને બ્રેકેટમાં લખું છું, ધ્યાન આપજો. તો તમે જોઈ શકો છો CH3 ઓર્થો ઉપર છે, એની બગલમાં છે. બગલમાં હોય એટલે ઓર્થો કહેવાય. તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેવાની કે ભાઈ કોઈ સમૂહ જે છે એની બગલવાળો જે હોય એને ઓર્થો કહેવાય, એની સામેવાળો જે હોય એને પેરા કહેવાય, અને ઓર્થો અને પેરાની વચ્ચે જે હોય એને મેટા કહેવાય. આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેવાની. તો અત્યારે આ શું છે? તો ઓર્થો છે. તો આપણે કહી શકીએ ભાઈ ઓર્થો મિથાઇલ ફિનોલ. તો જો 2 નંબર ઉપર હોય તો ઓર્થો કહેવાય, 3 નંબર ઉપર તો મેટા, અને 4 નંબર ઉપર હોય તો પેરા. તો અત્યારે 2 નંબર ઉપર છે એટલે ઓર્થો મિથાઇલ ફિનોલ કહેવાય. બરાબર. યસ. હા, આનું પ્રચલિત નામ બીજું છે ઓર્થોક્રેસોલ. તો આને ઓર્થોક્રેસોલ પણ કહે છે, અને ક્રેસોલનો ઉપયોગ શેમ્પુ બનાવવા માટે થતો હોય છે. ચલો બરાબર. દાખલા તરીકે આ રીતના છે, બેન્ઝીન ઉપર બરાબર OH અને અહીંયા CH3 છે. તો આપણે નંબર તો અહીંયાથી આપીશું 1 2 3 આ રીતના. તો આપણે કહી શકીએ આનું IUPAC નામ શું બનશે? તો 3 મિથાઇલ ફિનોલ બનશે. ઓકે. હા, પ્રચલિત નામ લખવું હોય તો શું લખીશું? તો પ્રચલિત નામમાં આવશે મેટા મિથાઇલ ફિનોલ. હા, આને મેટાક્રેસોલ કહેવાય, મેટાક્રેસોલ. બરાબર. યસ. ચલો દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ બેન્ઝીન ઉપર OH અને પેરામાં CH3. તો આને આપણે શું કહીશું? તો નંબર અહીંયાથી આપી દીધા 1, આ બાદથી જાવ તો એ ચાલશે, 2 3 4 આ બાદથી આવો તો એ ચાલશે. તો આપણે કહી શકીએ 4 પર શું છે? મિથાઇલ ફિનોલ. તો 4 પર મિથાઇલ ફિનોલ છે. આ એનું રહેશે IUPAC નામ. બરાબર. IUPAC નામ હું અહીંયા પ્રચલિત નામ બ્રેકેટમાં લખી દઉં છું. ધ્યાન આપજો, પ્રચલિત નામ શું બનશે? તો પેરા બનશે. 4 નો મતલબ તો પેરા મિથાઇલ ફિનોલ અથવા પેરાક્રેસોલ કો તો એ ચાલે. બરાબર. ચલો ક્લિયર છે? બોલો, ખબર પડશે?
ચલો હવે ધ્યાન આપજો. ચલો આ રીતના છે બેન્ઝીન ઉપર OH અને અહીંયા NO2 છે આ રીતના. તો ચલો મને બતાવો OH અને NO2માં બોલો ક્રિયાશીલ સમૂહ તો OH જ છે એટલે નંબર અહીંયાથી આપો 1 2 3. તો આપણે કહી શકીએ આને 3 નાઇટ્રોફિનોલ. બરાબર, યસ. અને જો પ્રચલિત નામ લખવું હોય તો આપણે કહી શકીએ મેટા નાઇટ્રોફિનોલ. બરાબર, યસ. તો આ રીતના આપણે નામકરણ કરી શકીએ. ચલો બરાબર. હવે દાખલા તરીકે આ રીતના છે કે કોઈ સંયોજનમાં બે આ રીતના સપોઝ આ રીતના છે કે ભાઈ એમાં બે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય, જેમ કે OH ક્રિયાશીલ સમૂહ અને CHO એ ક્રિયાશીલ સમૂહ. તો નંબર ક્યાંથી અપાય? તો નંબર અગ્રિમતા જોવો પડે. તો CHO પહેલું આવે પછી OH આવે છે, તો પહેલા CHO ને ક્રિયાશીલ સમૂહ તરીકે લઈ લો, OH ને વિસ્થાપિત સમૂહ તરીકે લઈ લો. બરાબર, યસ. તો આનું નામ શું બનશે? તો આપણે કહીશું કે 2 હાઇડ્રોક્સી બરાબર બેન્ઝાલ્ડિહાઇડ. ચલો ખબર પડી? હા, પ્રચલિત નામ કોઈ કહે તો શું કરવાનું? તો કંઈ નહીં, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ કહી દો, અથવા આનું બીજું નામ છે સેલિસાલ્ડિહાઇડ. બરાબર. ચલો હવે દાખલા તરીકે આ રીતના છે બેન્ઝીન ઉપર OH અને ઓર્થોમાં COH છે. તો અહીંયા શું બનશે? તો આપણે ક્રિયાશીલ સમૂહ જોઈ લો. OH ક્રિયાશીલ સમૂહ, COH ક્રિયાશીલ સમૂહ, પણ અગ્રિમતામાં પહેલું આવે છે માટે આ મુખ્ય રહેશે, આ ગૌણ બની જશે, જેના કારણે એની ઓકાત કેટલી થઈ જશે? વિસ્થાપિત સમૂહ જેટલી. તો 1 આ 2. તો ચલો શું બની જશે આ? તો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ચલો બરાબર, યસ. આનું પ્રચલિત નામ લખવું હોય તો શું થઈ જાય? તો આપણે કહીશું ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, યા તો પછી સેલિસિલિક એસિડ કહેવાય છે આને. ચલો બરાબર. દાખલા તરીકે હવે આવું છે કે ભાઈ આ બેન્ઝીન ઉપર ધ્યાન આપજો, બે OH, અહીંયા OH અહીંયા OH, આ રીતના બે OH છે બેન્ઝીન ઉપર. બરાબર, યસ. તો આને શું કહીશું? તો ધ્યાન આપજો, આનું નામ બનશે IUPAC ભાઈ બેન્ઝીન 1,2 ડાયોલ. હે ને? યસ. નાનું ગણ આ રીતના જ પડશે 1,2. તો બેન્ઝીન 1,2 ડાયોલ. યસ. આનું પ્રચલિત નામ છે કેટેકોલ. અને યાદ રાખવાનો બેસ્ટ તરીકો એ છે, જો આ બિલાડીની બે આંખો, કોની બે આંખો? બિલાડીની. અને બિલાડી એટલે કેટ, હે ને? તો જો આ એક આંખ ને આ એક આંખ, આમ બે આંખો એટલે કેટેકોલ, હે ને? યસ. પછી દાખલા તરીકે આવું છે કે બેન્ઝીન ઉપર OH અને મેટામાં OH આ રીતના છે. તો આપણે આનું IUPAC નામ આપી શકીએ બેન્ઝીન 1,3 ડાયોલ. યસ. હા, પ્રચલિત નામ કોઈ કહે તો રિસોર્સિનોલ. ચલો બરાબર, યસ. ચલો હવે આવું છે બેન્ઝીન ઉપર OH અને પેરામાં OH આ રીતના છે. તો આને આપણે કહીશું બેન્ઝીન બરાબર 1,4 ડાયોલ. યસ. ચલો આનું પ્રચલિત નામ શું બનશે? તો ધ્યાન આપજો, આને કહેવાય છે ક્વિનોલ. શું કહેવાય છે? ક્વિનોલ. અને જો આગળ આપણે હાઇડ્રો શબ્દ લગાવી દઈએ તો કહેવાય ક્વિનોન. જો હાઇડ્રો આગળ શબ્દ લગાવી દઈએ તો ન નગારાનો ન બોલવાનો, અને હાઇડ્રો ના રાખીએ તો લ બોલવાનો. તો ક્વિનોલ. તો આના બે પ્રચલિત નામો છે. બરાબર, ધ્યાનથી જોજો આને. બરાબર, ચલો ઓકે, યસ. હવે આ ટાઈપનું છે કે ભાઈ બેન્ઝીન ઉપર અહીંયા OH, અહીંયા OH, અહીંયા OH. તો શું કહીશું આને? તો નંબર આ રીતના 1 2 3 4 5 6 આ રીતના આપણે આપી દઈશું. તો આપણે કહીશું કે ભાઈ બેન્ઝીન બરાબર 1 3 5 ટ્રાયોલ. બરાબર. તો આ રીતના આપણે એનું IUPAC નામ કરીશું. પ્રચલિત નામ લખવાની જરૂર નથી. દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ બેન્ઝીન ઉપર OH બરાબર, અને અહીંયા NO2, અહીંયા NO2, અહીંયા NO2. તો કેવી રીતના કરીશું? તો આપણે અહીંયા ક્રિયાશીલ સમૂહ OH છે એટલે ત્યાં નંબર 1 આપી દો. પછી એવી રીતના જવું કે નાનો ગણ મળે. તો
તો આપણે આ રીતના જઈશું, જેના કારણે 2 4 6 અને આમ જઈએ તો હવે 2 4 6 જ થવાનું છે, એટલે કોઈ ફરક ના પડે. તો આપણે લખી દઈશું કે ભાઈ અહીંયા 2 4 6 પર શું છે, તો ટ્રાય નાઇટ્રો છે, કારણ કે નાઇટ્રો તમને ખબર છે વિસ્થાપિત સમૂહ હોય, તો ટ્રાય નાઇટ્રોફિનોલ છે. તો 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ. હા, આનું એક પ્રચલિત નામ છે, યાદ રાખજો, પિક્રિક એસિડ. શું છે? પિક્રિક એસિડ. પિક્રિક એસિડ. પિક્રિક એસિડ. બરાબર. અને આપણે ચેપ્ટર નંબર 10માં વાત કરેલી છે એક જગ્યાએ પિક્રિક એસિડની. બરાબર. તો આ એના થઈ ગયા આપણા આઈયુપીએસસી અને પ્રચલિત નામો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીશું. હવે જે નેક્સ્ટ લેક્ચર આપણે બનાવીશું એમાં આલ્કોહોલ અને ફિનોલનું વર્ગીકરણ આપણે જોઈશું. ચલો, ઓકે.